જય માતાજી, રામ રામ, સીતારામ. જો અટાણામાં બધી એવા ને કે મગના ડારા નાખ્યા. મગને સોરી ને મગ બે મિક્સ. એમ ખડ ને ખાઈ જાય ખરી. ઓલું લીલું ખડ જડે ને એટલે પછી ખાઈ જાય. માતા અર્જુન છે આ કોરા. અને અમારે અર્જુન કાયમ ફિટનેસ જોરદાર જ હોય એના જોરદાર હોય. વાસડા આપે એટલે કાંઈ ઘટે નહીં. હાઈડી એવડી જબરજસ્ત. પણ લોટકીને જબરિયું ગાય હોય ને તો ક્રોસ કરે હગે, નગર ના કરે. જોઈ લેવા માતા આવું પિયરને કે કાબરી બધી જો ખાય એમ. સોરાની હોય, ચોરીની હે, મગની હે મિક્સ. પિયરને કે ઓલું ખાય ને એટલે જો આ ઓલું ખડ લીલું હોય હજી તો પડ્યું હાંજનું. એ હાંજનું ખડ કટિંગ કરીને એટલું નાખે એટલે પછી આ તડકો થાય ને એટલે આ ખાધા રાખે. મગના ને સોરીના ને દારા. જો અમારે રાણી રાધા આ કોરા અમારે અનમોલ રતન એ પણ જો આમાં આ રૂમમાં આવવું પડ્યું. મોટા રૂમોમાં એટલે ઓહરી ગઈ ડેમોલેશનને લીધે. એવાને આ રૂમમાં આવવું પડ્યું. નકર તો ઓલી વાછડી ફેરી હતી. જોઈ લે આ બધી ઊભી. હા આ ત્રણેય ગીર ઊભા જોઈ લે. ઓલી કાંકરેજ ખાય. જો એને કાંકરેજ ખાય. એને મગના નાખ્યા ને એટલે મંડી ખાવા. ત્યાં કાંકરેજ મંડી ખાવા. આ નથી ખાતા. ત્રણેય અહીંયા આવીને ઊભા ને ઓલી ખાય. જો એને કાંકરેજ મંડી ખાવા. આ કાંકરેજની તાકાત. ત્યાં પછી જો અમારે ગોરે અહીંયા સકલી હોય ડેમોલેશન કર્યું ને તો બિચારી બધી આ ભાગે આવી. વાં 15 કેટલા બસલા મરી ગયા, કંઈક ઈંડા ફૂટી ગયા. એના ત્યાં 6-7 ઘર હતા આને અંદર. આ પણ પડી ગયા. એટલે યારને 6-7 માસડા હતા અમારે ત્યાં. અને માસડા ગયા આપણે નહોતા ત્યાં બનાવી દીધા. એની રીતે એને બનાવ્યા હતા. કારણ કે ત્યાં પંખા ફરતા હોય ને એટલે એને લાગે રી હાટું. પણ તો એ વસલી ગેલેરીમાંથી જ આવતી. તો અમેરિકાની અંદર એક આપણે એવો વિડીયો જોયો હતો કે $9 મિલિયન પુલ હતો ને એ ખાલી એક 3 ઈંડા હાટું રાખી દીધો હતો. 6 મહિના સુધી એને ગવર્મેન્ટે કંત્રાટીને રૂપિયા આપ્યા હતા. કંત્રાટીએ જઈને ત્યાં રાવ કરી કે ભાઈ આ કામ હાલતું હતું પુલનું, અને ત્યાં ચકલી આવીને ઈંડા મૂકી ગઈ તો આને શું કરવાનું હવે અમારે? તો ગવર્મેન્ટે મનાઈ હુકમ કરી દીધો કે નહીં, એ તને ગવર્મેન્ટ પૈસા આપશે. જ્યાં લગણ બચ્ચા મોટા ન થાય અને ઉડી ન જાય ને ત્યાં લગણ તારા આ $9 મિલિયન એટલે કેટલા થતા આપણે ખબર નથી રૂપિયા હતા. એનું વ્યાજ તને ગવર્મેન્ટ આપશે ને જે તારે માણસોને જે ત્યાં તારો ટાપશે ને એનો ખર્ચો પણ ગવર્મેન્ટ આપશે. આપણે અહીંયા આવીને ગવર્મેન્ટ પાડી ગઈ. ઓછામાં ઓછા 15 થી 20 બચ્ચા ઈંડા થઈ નહોતા. 12-13 એટલા બચ્ચા છે અને 8-10 ઈંડા હતા એ પાડી ગયા. અહીંયા આવીને કેવા હારા માણા. અંગ્રેજો અને મુસલમાન એ પણ હારા આના કરતા. કેવા હલકીના, કેવી ચેલી ક્વોલિટીના એ પ્યોરને કે એ પાડી નાખ્યા. પછી જો આપણા કરણને લઈ ગયું તો હજી 3 પૈકી હજી હાજો નથી થયો. હવે આને જુનાગઢ મોકલવાનો હોય એને કહે, કારણ કે આ સુનાથી ડૉક્ટરથી હાજો ન થયો, ઇન્જેક્શન માર્યા એટલે. પછી સુનો એને લંગર સુનો અને મધ લગાડ્યું હતું, એનાથી હાજો નથી થયો. હજી લંગડો હાલે જો. એટલે આને મોકલવાનો હોય. જેથી આની દુઆ આપણા ફેરી છે ને આશીર્વાદ આના. તેથી કુરુક્ષેત્રના મેદાનમાં કેમ 11,000 શ્રોણી સેના હલવાઈ ગઈ હતી સડીને. જેથી કાર્યો ઠાકોર સારથી થયો ને આપણો, એની હાથ પકડ્યો ને તારા બધાય આપણે યોગી બાબુ કહે ને, યોગી બાબા, યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના મુખ્યમંત્રી કે સુધર જાઓ, સુધર નહીં જાएगा તો મિટ્ટી મેં મિલા દૂંગા. એને ઓલે યાતિક નતા મિટ્ટી મિલાવી દીધા. એટલે આની જ્યારે હાઈ લાગી ને એ બધાને આપણે આની આશીર્વાદ આના ફેરાય છે ને તેથી આ બધા મિટ્ટી મળી જાય. કારણ કે આની સારું કામ કર્યું જ નથી. આ ચેલીને આવે ને આ મુગલુંથી હલકીની પ્રજા કહેવાય. યારને અકરમ બાદશાહ હતો ને, આપણે વાત સાંભળેલી ઘણા ઠેકાણે પ્રોગ્રામોમાં આપણે, મુસલમાન હતો. એને કીધું હતું કે મારા રાજમાં જ્યાં લગણ મારું રાજ છે ને ત્યાં લગણ કોઈએ પણ ગૌ હત્યા કરીને તો એને ફાંસીની સજા આપી શકે.
ગૌહત્યા કોઈએ પણ કરી કે કોઈ પણ ગૌ વંશને હાથ અડાડ્યો એટલે હાથ કાપી લે, પગ અડાડ્યો તો પગ કાપી લે કે, અને ગાર બોલ્યા તો જીભ છૂટી લે, એવો હુકમ અકરમ બાદશાહે કર્યો હતો. તો એનાથી હલકી ના, એનાથી છેલ્લી ના કહેવાય. આ જોવો જ અહીંયા 3 પૈકી હજી હાલે હાજ લગભગ 17 દી થયા. હજી રૂમ નહોતો પાડવાનો ને એ રૂમમાં ઊભો તો નહીં, પાડી નાખ્યો. એટલે એ રૂમમાં અને માથે ત્યાંથી પથ્થર પડ્યો. એટલે એ બધાની જે આની દુઆ આપણા ફેરી છે ને તેથી આના બધાની હાલત ખરાબ આપણે કરી નાખ્યું. આ જોજે આ મરઘાન, આ પંખી અહીંયા આવીને આ ગોરે અહીંયા બધી અહીં ભાગી આવ્યું. હવે અહીંયા ગગુડું, હા. એટલે જેથી આની દુઆના આશીર્વાદી છે ને તેથી આ જડીએ નહીં બધા, એ એકાઈ પૈકી નહીં હાલી શકતા હોય. આના જેથી હરાપ લાગી ગયા ને તેથી કોઈને ડાયાબિટીસ ને, કોઈને કેન્સર ને, કોઈના છાતી બેસી જાય ને, કોઈની નસું બદલાવવી જોઈએ, કોઈના ટાંટિયા ભાંગી પડીએ, કોઈને એક્સિડન્ટ થાય જ. કારણ કે કીધેલા કર્મના બદલા તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે કે દેવા જ પડે, કે તારે હું મારે દેવા પડે. નકર આ ગુરુ દ્રોણ, અસ્વસ્થમાં કર્ણ અને દાદા ભીષ્મ એ કે અર્જુન મારું કામ ન, આને હું ટોસો ન કરી શકું, એવડી તાકાત આણી મેરા હે કે હું આને હાથ અવતાર લઉં ને તો પણ ન મારી શકું કે. અને એવા તપસ્વી હોય આ કોણ કોણ? ગુરુ દ્રોણ, અસ્વસ્થમાં એનો દીકરો અજરામર છે, હજી જીવે, અને કર્ણ અને દાદા ભીષ્મ. આ 4ને એ કે તું તો હું માર, હું પણ ન મારી શકું હાથ અવતાર લઉં તો. પણ આના પાપ સીડ્યા, આ પાપિયું ભેરા રિયા, અને એ પાપિયુંનું અન્ન ખાતું, અને પાપિયુંના હાએ આ નાએ ના પાપિયું ફેરું કર્યું એટલે આ મરે કે નકર આને મારવા હોય તો મારે હાથ અવતાર લેવા પડે કે. એટલે એ કે આને પાપ જ કર્યા દુર્યોધન ફેરા રહીને. એટલે આ ચેલીને આવે પાપ જ કર્યા અને હારું નથી કર્યું. અને જેથી કૃષ્ણ આપણો સારથી થયો ને તેથી આ બધા જડીએ નહીં, આપણે ગોતીએ હજ કૃષ્ણને, એને આપણે ગોતીએ હજને જડી જાય. જેથી કૃષ્ણ સારથી થયો ને અને આ ગાયની સહાય આવ્યો ને તેથી આ બધાય ને આકાશ કે પાતાળમાં જગ્યા નહીં જડે, ન્યાય નહીં જડે. આપણે તો ટ્રસ્ટની ગૌશાળા હતી અને એવા એમાં ઘણાય છે કે કંઈ કામના નથી એને રાખ્યા આપણે. પછી ઓલા રામ લખન હતા એ કંઈ આપણે વેસાતાય નહોતા લીધા, એ ખાલી ખાવા પૂરતા નિભવા પૂરતા જ આવ્યા હતા. આ તો જો આ બિચારો મીંડો ખાવા, પણ તમારાથી ખવા હે નહીં, કારણ કે આ મોના કેન્સલ મોકલીએ, હારો માણા નથી કાર્યો ઠાકોર. એટલે તેથી આ ચેલીના નલકીનાઓને ખબર પડશે આપણા દેહની અંદર કોઈ એવું કૃત્ય નથી કર્યું, એવું કૃત્ય આ માણસોએ કર્યું એના કે દેશની અંદર. અને એ પણ ખાલી ગૌશાળા પૂરતું, બીજે ક્યાંય નહીં. એને ખાલી સિર્ફ ગૌશાળા પૂરતું છે. અને એ પણ ખોટું કરી એટલે એના બધાના પાપ સડી આવ્યા. કારણ કે પાપ સડે ના, રાવણના કેમ પાપ સડ્યા હતા એટલે સીતાજીને હરણ કરવા આવ્યો. શેઠ લંકામાં મર્યો હતો ત્યાં, નકર કાં એના બાપનું ડાયટ્યું એ લંકામાં હું તો લંકામાંથી શેઠ સીતાજીનું હરણ કરવા આવ્યો. ને કે તો ફળફૂલ ખાઈને જંગલમાં રહેતા હતા, પણ માઠો બેઠો હતો. માઠો બેઠો ને એટલે સીતાજીને ઉપાડવા આવ્યો ને સીતાજીને ઉપાડી એટલે હનુમાનને સુગ્રીવ ભૂટક્યા. હનુમાનને સુગ્રીવ ભૂટક્યા એટલે રાવણને હતું કે મારી લંકા કોઈ ગોતી જ નહીં હવે, અહીં પૂગી જ ન હવે કોઈ. એક જ હલાંગમાં પૂગી ગયો હતો હનુમાન, બીજી હલાંગની જરૂરી નથી પડી. રાવણ નહોતું કે મારા પુષ્પક વિમાન હે, ઇન્દ્રજીત જેવો દીકરો હોય, મેઘનાથ ઇન્દ્રને જે જીતે હોય, સ્વર્ગને જીતી આવ્યો એવો દીકરો હોય, પછી રાવણને બી કોઈ નહીં. પણ એ રાવણને 2 વનવાસીઓ ભૂણી નાખ્યો હતો, આખા કુટુંબ હોય. હારા માણા હતા ને એને મરવી નાખ્યા એની પહેરા. કોણ હતા હારા માણા? જે કુંભકર્ણ હતો ને હારો માણા હતો, એને મરવી નાખ્યો. એને ઉઠીને કીધું હતું કે રાવણ રહેવા દે, તું આ જગદંબાની કાં જગજનની હે, કે આને ક્યાં લઈ આવ્યો?
મૂર્ખી કે મરવાનો થયો. તું તો મરવાનો હોય પણ બીજાને મરવી નાખી. પણ રાવણ સમજે. એટલે આ ચેલીનાવને આપણે સમજાવ્યા તો સમજે નહીં. મરીએ ને ત્યાં સમજશે. કારણ કે પછી કુંભકર્ણે કીધું ન સમજો રાવણ કે તને કોઈ કીધું નહીં. તો કે કીધું તું વિભીક્ષણે. વિભીક્ષણને કાઢે મૂક્યો એ કે. તો કે સારું બીજા હતા કે મંદોદરીએ કીધું એને ઘરવાળીએ તોય ન માન્યો. પછી અહીં કે એના સસરાએ કીધું હતું એનુંય ન માન્યો રાવણ. તો કે તો રાવણને માથે મોત ભમે કે એ 100%. ઓલ્યા એ કે નર ને નારાયણ હે કે એ તું ખાલી એ કે જંગલી છોકરા સમજે ને એ જંગલી છોકરા નથી નર ને નારાયણ હે. હવે તારું સડી આવ્યું કે. પછી તોય હું કહું ને કંઈક કે ભાઈ જોઈએ તો કુંભકર્ણ જીવો. તોય કુંભકર્ણે કીધું કે ઠીક હે તું એને કે જંગલી સમજો મનુષ્ય સમજો કે 2 છોકરા વનવાસી કે. પણ મણી માર નાખે તારે તો સમજે જઈએ તો બીજા વાહે રીએ બસે જાય કે. મણી નર ને નારાયણ હે તો જ મારે શકીએ બાકી નકર મણી નહીં મારે શકી કે. મણી કે નર ને નારાયણ હોય તો જ મારી શકીએ નકર મારી નહીં હગે. અને તારી તું સમાધાન કરી લેજે સીતા આપી દીજે અને એને શરણે પડી જાય એ કે શરણે જાય ને તો હજી મૂકી દીજે કે નકર નહીં મૂકે. તો રાવણ સમજે માઠો બેઠો હતો એ ન સમજો. પછી જ્યારે લડાઈના મેદાનમાં આવ્યો ને કુંભકર્ણ ત્યારે વિભીક્ષણે રામને કીધું કે આ ધર્માત્મા હે હારો માણસ છે ભગવાન. હું આણી જેને સમજાવા અને જો આ આપણા પક્ષમાં ભાગી આવે ને તોય રાવણનું અડધું બર હરાઈ જાય કે અને રાવણ કદાચ સુધરે જાય. કારણ કે વિભીક્ષણ ભાઈ હતો ધર્માત્મા હતો મહાન સંત હતો. એટલે કે હજી આપણો ભાઈ બસે જાય કે કેવો. તોય પણ એને હતું કે આપણા ભાઈને આપણે બસાવીએ કે હજી જો કુંભકર્ણ આપણા ફેરો આવે ને ભાગી આવે ને તો કદાચ મારી લંકા બસે જાય. કેટલો પ્રેમ કરતો હતો એ લંકાને લંકાવાસીઓને. જો રાવણ કે યુદ્ધ મૂકી દે તો મારે રાજ નથી જોતું ન કહે એને રામે રાજ તિલક કરી દીધું હતું પહેલાં યુદ્ધ પહેલાં. જ્યારે એને શરણે આવ્યો ને તાર એણે કીધું કે મારે નથી જોતું તા કે ના ના હવે અહીં કોઈ રહેવા નથી તું લંકાનો રાજા. હું કંઈ રાજ હાટું નથી આવ્યો હું તો આ અપરાધીઓને દંડ દેવા આવ્યો ભગવાન કે. એટલે એને રાજ તિલક પહેલાં કરી દીધું હતું. એને કે એને પહેલાં કરી દીધું હતું વિભીક્ષણને. એટલે વિભીક્ષણ કે તો ઠાવકું ભગવાન હું આને સમજે તો સમજાવે. ભગવાન કે કાંઈ વાંધો નહીં જાય કે સમજે તો સમજાવે ને લેવી કે એ નહીં સમજે પણ છતાંય સમજે તો તારો ભાઈ હે કે હું તને ના નથી પાડતો જાય કે. એટલે વિભીક્ષણ આવ્યો કુરુક્ષેત્ર એને ભાઈ લડાઈના મેદાનમાં આવે ને વિભીક્ષણે કુંભકર્ણને કીધું કે ભાઈ તું રહેવા દે કે બાજમાં આ નર ને નારાયણ હે ઓલી જગત જનની સીતા હે અને તું અમારા ભેરો ભાગે તો એ કે રાવણનું અડધું બર હરે જાય. એટલે રાવણ મોરો પડે જાય ને સમાધાન કરી નાખે તું આના ભેરો ભાગે ને તો એ કે આપણી લંકા બસે જાય. એટલે બહુ હાઈ ક્લાસ ઉત્તર આપ્યો હતો કુંભકર્ણે. એ કે ભાઈ એના માથે મોત તાંડવ કરે અમારા બધાય માથે. તું એક જ જીવી અમે કોઈ જીવવાના ને. અને જો હું તારા ભેરો આવા મને ખબર છે કે નર ને નારાયણ હે અને સીતા હે જગદંબા હે પણ હું એના ભેરો આવા ને તો એ કે આપણું કૂળ લાજે. મને ખબર છે કે આ મને મારી નાખવાના એ કે આપણે મોત ગમીએ એ કે મોત વાલું કરવું. મને રામ ને લક્ષ્મણ મારી નાખીએ એ ઉઠાડ્યો તારની જ ખબર છે કે અટાણેથી નહીં. મને ખુદને ખબર છે કે આથી જીવતું જવાય નહીં. પણ જો ભાઈને મૂકાતો હતા ભાઈને કે મૂકીને જો હું જાતો હતા એ કે માનું ધાવણ લાજે એ કે મારું કૂળ લાજે મારી ધરતી લાજે. મોત હાટું થઈને કે કાલે હવાઈ કહે કે કુંભકર્ણ બીએન ભાગગો એ ભાઈને મૂકીને ભાગગો તું ભાગગો તો સારું તું જીવતો રહે જાય. અને તું જીવતો રહે જાય ને તારે અમારું 12મું હોય તો અમારું 12મું તો કરજે કે પાણી તો દીજે તો કે નરકમાં ન પડ્યા રહીએ સ્વર્ગમ જઈએ કે અમારું 12મું કરજે ને તું એક જ બસવાનું હોય. જો ભાઈને મૂકે ને ભાગા તો મારી ભૂમિકા લાજે કે મારી માનું ધાવણ લાજે અને મારું કૂળ લાજે કે મને ખબર જ છે મારો ભાઈ ખરાબ હે હું મરવાનો. મોત હાંભું દેખતો હતો તોય ન હટ્યો એને ભાઈ કહેવાય. એને ખબર જ હતા કુંભકર્ણને કે હાંભો નર ને નારાયણ હે એ મને મારે જ નાખી આગળ મારી ઝડપ કરી
છતાંય કે ભાઈને નથી મૂકવો. એટલે હું કહું ને કે ભાઈ જોઈએ તો કુંભકર્ણ જીવો, વિભીક્ષણ જીવો ને. વિભીક્ષણ તાર રામથી બિયન ભાગો તો રામ ફેરો એને ખબર હતા કે નર ને નારાયણ ત્યાં ભાગ જવાય, ત્યાં જાય જીવતા રહી જાય. પણ કુંભકર્ણ ન ભાગ્યો, એને ખબર હતા કે નર ને નારાયણ હે મારે જ નાખીએ હું આ મેદાનમાં ઉતર્યો, એટલે હું 2 5 10 વાંજરા મારે હગી કે બહુ તો પસા હોય એથી વધારે ને એ પહેલાં દઈ કે પૂગી આવી છે વાંથી કે, અને એ પાછા વાંજરાથી હાજા કરી દઈએ કે. એ કુંભકર્ણને ખબર હતા, તોય મેદાનમાં ઉતર્યો. એને ભાઈ કહેવાય, એને ભાઈ કહેવાય. હું કહું ને જયંત કે ભાઈ જોઈએ તો કુંભકર્ણ જેવો, સારથી જોઈએ તો કૃષ્ણ જેવો. કે ભાઈ હું તારા હાટું થઈને લડી નહીં, પણ તારો સારથી બની, તારો રથ આખી, તારો વિજય કરાવે દે. હું તું સીનતો જાય કે હું કાંઈ કરતો જાય એટલે વિજય તારો. એટલે સારથી જોઈએ તો કારિયા ઠાકોર જીવો, ઘરવાળી જોઈએ તો સીતાજી જીવી. કે ગમે એવા આરોપ આવે, ગમે એ થાય, વનવાસ આવે. રાજાની દીકરી હતી અને રાજાને પરણે આવી હતી અને વનવાસ આવ્યો તોય ઓહાણ નહોતું. ગર્ભવતી હતી ને કાઢી મૂકી, માથે એવા આરોપ નાખ્યા તોય ઓહાણ નહોતું. તોય વનવાસમાં જઈને એનો વંશ વધારતી ગઈ રામનો. પછી ભાઈબંધ જોઈએ તો કરણ જીવો, બધી ખબર હતી કે હાંભા પાંડ્યું હોય મારા ભાઈ હોય, હાંભો કૃષ્ણ ભગવાન મૂકવાનો જ ને. મિયાં ગાય એટલે ઓલવે જ નાખીએ કે મીઠી મિલાવે જ દેવાનો. યોગી બાબા કે નહીં કે મીઠીમાં મિલાવે જ દેવાનો હોય. તોય ભાગ્યો નહીં. ભગવાને કીધું છેલ્લે કે તોણે આ બધું રાજ આપા અને દ્રૌપદી આપા. કૃષ્ણએ છેલ્લે હથિયાર દ્રૌપદીનું પડ્યું. ત્યારે કરીને કામ કીધું કે એ તો દેવી હે. એણે કે મેં એકવાર ગેરશબ્દ કીધા હતા કે ભરી સભામાં મેં વેસ્યા કરી. એને સાંભળી કે મારું જોવું એ પણ મને મહાન પાપ છે. તારું મારી કબુદ્ધિ મને હુજી એટલે હું આ બોલે ગયો. આ એની સજા હે ભગવાન, જીવવું જ નથી કે. એને સામે એવું ન જે હગા. તમે કે મને પટરાણીનું તો કયો, પણ એ દેવી સામું એવું ન જોવે હગા કે હવે તો એ મારા ભાઈની વહુ છે. અને આ શબ્દો હું બોલ્યો તો આ આણું અન્ન ખાધું ને આણું ઋણ ચૂકવવા, એટલે એ કે દુર્યોધનનું ઋણ ચૂકવવું. અને મને હવે તો જીવવામાં મૂર સાર નથી કે. હવે તો એ કે એણે હાથે મરવું એ જ મારું કલ્યાણ છે. અને ભગવાનને એ કીધું, વસનમાં ગયું કે હવે તમે પાંડવું ને એક હું ભગવાને કીધું કે માગી મારી પાસે, તો તારે મારી પાસે માગવું પડે, હું પ્રસન્ન થયો. એટલે કરીને કીધું કે જો પ્રસન્ન થયા હોય ને તો પાંડ્યું ને અર્જુનને પાંડ્યું ને કોઈને ખબર ન પડવા દેતા કે હું એનો મોટો ભાઈ છે, કુંતી પુત્ર છે. નગર એ મને મારીએ નહીં, અને એ મને નહીં મારે ને તો અનર્થ થઈ જાય. તો ભગવાન કે તો કે એને ખબર પડી છે કે હું એનો ભાઈ છે, તો એ જંગલમાં અજય વ્યા જાય. અને કદાચ જીતે જાય ને તો આ રાજમુકટ મને આપી દે. આ રાજમુકટ મને આપી દે એટલે મારે દુર્યોધનનું ઋણ ચૂકવવા આ રાજમુકટ પાછો દુર્યોધનને દેવો પડે. કાલે આ તારું રાજ, એટલે એક અનર્થ થઈ જાય. એના કરતાં મને મોત વાલું હોય કે, અને મારે જ જાઉં ભગવાન કે. એને કહેતા નહીં કે અમે ભાઈ હોય ને કર અર્જુનનું બાણું પડીએ નહીં કે મારા ઉપર, અને મારે જીવવામાં સારી નથી કે. હવે જીવાય કે આવા અમે કર્યા હી કે આના ફેરો રહ્યો હોય કે હું મેં કર્યું નથી, પણ હું આના ભાગમાં થશે કે હું સારથી છે. એટલે જ્યારે આમાં આ તાળીયું પાડવાવાળાને, પડવાવાળાને, અરજીવાળાને, ખોટું કરવાવાળાને જ્યારે કાર્ય ઠાકોરાણો સારથી થયો ને તેથી આની હાલત શું થાય એ તો મને ખબર નથી. કારણ કે એ દુર્યોધનને રાવણને ખબર નહોતી. દુર્યોધનને રાવણને જો ખબર હોત કે આવી હાલત થાત તો એ સારો કરવા ન જાત સીતાજીનો, કે ન જાત પાંડ્યુંનું રાજ લેવા. એટલે આ બધા એની એવી માઠી બેઠી. અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, કારણ કે નકા પંખીડા માર્યા. આપણે આમ વયા જતા હોય ને વાહન લઈને, કદાચ એક નાની આવી ડેડકી હોય ને, એ ડેડકી આડી આવે, કકીંડો આવે, કોઈ પણ જીવજંતુ આડો આવે તો આપણે મોટર ગમે એમણે આડાવડી વાર લઈએ, એને બસાવી દઈએ કે ઊભી રાખી દઈએ. તો આની તો કેવું કર્મ કીધું, હાથથી કરે નાના પંખીડાના ઈંડા તોડ્યા, એના માસ ઘર તોડ્યા, એના બસલા માર્યા. આ જો ગોરૈયા એ તો કામ કરે બિચારી, એને એ તો કામ કરે, એ હરાપ દે. બાકી એ બધું ભગવાનમાં હિસાબ કરે કે આ બધી નકર અહીંયા ખાય ને રીએ મોજથી આ ગૌશાળામાં કંઈ આપણે
એને ખવડાવીએ એ આપણને દેતી નથી, પણ એ જ્યારે સ્વર્ગમાં જ્યારે જઈએ ને ત્યારે ખબર પડી આ ખવડાવવાની. ઘણાય મને આવીને કહે કે રંબા એટલા ગાયું બળદું ઘોડાને શું કામ રાખ્યા, કોઈ નથી રાખ. મેં કીધું વાર સ્વર્ગમાં ભેરા થાય ને ત્યારે ખબર પડીએ કામ કરવા રાખ્યા. હા અટાણે નહીં પડે, અટાણે તમને હે કે અમે કંઈક છે બંગલા ને વાડીયું ને મેળીયું ને કરે અમે કંઈક છે, પણ આ હે ને એ તુસ છે. આના સિવાય અટાણે તમારે સ્વર્ગમાં કાંઈ પણ જોતું હોય ને તો ગાયું ઘોડા બળદું અને પંખી આને ખવડાવો ને તો જ તમે સ્વર્ગમાં લઈ જાઓ. ત્યાં રોકડા નથી હાલતા, ફેરાઈને જ લઈ જવા. તો બંગલા વાડીયું કે ફેક્ટરીયું કાંઈ નહીં. આને ખવડાવીએ ને તો જ નહીં આવે, બાકી નથી આવતું. ઘણા ખાલી ખેતી જ કરે અને કાંઈ નથી કરતા. અટાણે ખબર હમણાં ડીઝલ બંધ હતું ને ઘૂમરે હેડે ગાતા લાઈનમાં ઉગતા. અમુક અમુક તો બે દીએ 20 લીટર ઘેર લઈને આવતા હતા. એક પૈપી લાઈનમાં ઊભે ત્યાં વારો ના હોય વરે બીજે પૈપી ક્યાંક ડીઝલ લઈને ત્યાં જાય, વરે ત્યાં લાઈનમાં ઊભે ત્યાં ધેરીએ ત્રીજે પૈપી જાય. ત્રીજે પૈપી જાય ત્યાં 10 કલાકથી 30 કલાકે 20 લીટર ડીઝલ ભરીને આવે. કલાકે લીટર ન થાય એવાય મેં દાખલા જોયા. પણ એ આ બળદું ને ગાયું રાખ્યા ને તાર ને આપણે રામ લખન ઊભા હતા ઘેરથી ઓહાણી નહોતું, ભલે ડીઝલ બંધ થઈ જાય આપણે તો ઊભા. એને આપણે તો ઊભા જોડવાના જ છે, એને જોડવાના જ છે, પડકારો જ કરવાનો હોય કે હાલો હાવજું. અને હાવજું તૈયાર જ ઊભા હોય. ડીઝલ કદાચ બંધ થઈ ગયું જ ન તો આપણે બેફિકર નહોતી કે ભલે બંધ થઈ જાય, કારણ કે આપણે ઘેર તો ઊભા. હિન્દુસ્તાનમાં ન હોય કોઈ મેરા એવા હિરલા ઊભા, એના ધણીને કંઈ ઉપાધિ ન હોય, ઊભા ઊભા ખાય. ઓલા જાગતા હતા ને દોડતા હતા ડીઝલ હાટો. આપણે ઓહાણી નહોતું, આપણે ખબર હતા કે આપણી જમીનમાં પૂરું કરી દેવાનું, વાવે જવાના, હાથી યાકે જવાનું, માંડવી ઉપાડી લેવાનું, બધું કરી લેવાના હોય. કારણ કે આપણે એને ધર્માદા હાટું રાખ્યા. ને કદાચ મારા એકલા ટ્રેક્ટર હાલે ને એવા GPS વાળા પડ્યા. મૂકી દો ને એટલે આ હેડે તો એટલે હેડે સુધી વહી જાય એકલું. 9,15,000 ટ્રેક્ટર આવ્યું હતું, 4.5 લાખનું GPS આવ્યું. અહીંથી મૂકો ને એટલે એકલું વહી જાય. કરોડના વાહન હે આપણી મેરે, તોય રામલખન રાખ્યા. કેવા હાટું કે આપણે એને બદલો દેવા હાટું. હાંકવા હાટું નથી ને, હાંકવા હોય તો એ કેટલી ઘડી 2 જ કલાક હાંકવા દે. 2 થી 3 કલાક હાંકે એટલે પૂરું. બહુ ભીડ હોય 3 કલાક, નકર 2 જ કલાક હાંકે ને ગોવારને કાંઈક છોડ નાખ્યો. નહીં હાંકવાના. ટ્રેક્ટરની જરૂર પડે તો હાંકી લીજો, બાકી એને નહીં હાંકવાની. તકલીફ ન પડવી જોઈએ એને. આ તો એનું કસરત થઈ જાય જીમમાં ગાતા અને હાલે ફિટનેસ જોરદાર. એટલે જે માતાજી ભાઈ સાહેબ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. એટલે આવું કૃત્ય કોઈ ન કરે. આપણા દેશની અંદર પણ આવું કૃત્ય કોઈએ કર્યું નથી. જય માતાજી.